સનાતનમાં આપણે હિન્દુ ધર્મમાં 4 નવરાત્રિઓ છે. એમાં તમે જુઓ તો પહેલી નવરાત્રિ આસો મહિનાની, નકર મહિનો છેલ્લો છે, પણ આ શારદીય નવરાત્રિ પહેલી નવરાત્રિ. બીજી નવરાત્રિ મા મહિનાની. ત્રીજી નવરાત્રિ ચૈત્ર મહિનાની. અને ચોથી નવરાત્રિ અષાઢ મહિનાની, ગુપ્ત નવરાત્રિ. આ 4 નવરાત્રિઓ. અને એ નવરાત્રિમાં આપણને આ શારદીય નવરાત્રિમાં ચામુંડાના ખોળામાં બેસીને ગાવા મળ્યું છે. માએ આ સર્જન કર્યું. અને એ સર્જનમાં આપણને આ દુનિયામાં મોકલ્યા. આપણને ક્યારેક ક્યારેક વિચાર આવે કે આ માએ, કારણ કે દેવ ભાગવતમાં લખ્યું છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને આ સૃષ્ટિ રચવાની, આ સૃષ્ટિના સર્જનની અને સૃષ્ટિના સંહારની કોઈ જવાબદારી આપી હોય તો મા જગદંબા પરાંબાએ આપી છે કે જાઓ દુનિયાનું સર્જન કરો, દુનિયાનું પાલન કરો અને યથા યોગ્ય સમયે દુનિયાનો સંહાર કરો. આ સંસારને માં ચલાવે છે. જો માં ન ચલાવતી હોત તો ક્યારેય ભગવાન વ્યાસ બોલ્યા ન હોત. સૃષ્ટો યા સર્ગ રૂપા જગદન વિધો પાલનીયા ચરોદ્રી. સૃષ્ટો યા સર્ગ રૂપા જગદ વન વિધો. સૃષ્ટોનો અર્થ છે સર્ગ. સર્ગ એટલે કે સર્જન. પાલની એટલે કે પાલન કરવા વાળી. અને રૌદ્રી, રૌદ્રીનો અર્થ છે સંહાર કરવા વાળી. मां इस सृष्टि के सर्जन में आप जो उत्पत्ति रूपा हो, मां रक्षा के कार्य में आप पालनी शक्ति हो और संहार के कार्य में मां आप रौद्र रूपा हो. આ 3 રૂપ માં જગદંબા તારા, મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. તો આ જ્યારે જગદંબાએ આ સર્જન કર્યું, અને એને કેવા રંગો ભર્યા છે. આ દુનિયામાં પરમાત્માએ કેમ સર્જન કર્યું હશે? કવિઓને પોતાની આગવી છૂટછાટ હોય છે. કોઈ કહે છે કળા તે અજબ રચી કીર્તાર, તો કોઈ કહે છે પૃથ્વી 3 પિંડો કર્યો. બધાને પોતાની અલગ અલગ કલમ ચાલે, પણ જયંત પાઠક એમની એક કલમ ચાલી છે. અજબ મિલાવટ કરી ચિત્તારે રંગ પ્યાલીઓ ભરી. અજબ મિલાવટ કરી ચિતારે અને રંગ પ્યાલીઓ ભરી. એક ચિત્રકાર જયારે આમ ચિત્ર કરવા બેસે ત્યારે કેટલી બધી આમ રંગની સરસ મજાની નાની નાની વાટકીઓ, નાની નાની ટબુડીઓ, નાની નાની એ ડબીઓ લઈને બેઠો હોય, કેટલાય પ્રકારની પીછીઓ લઈને બેઠો હોય. એમ લાગે છે કે કૃષ્ણ જ્યારે, પરમાત્મા, આ મા જગદંબા જ્યારે સર્જનહાર બની હશે ત્યારે કોઈ હાથમાં પીછી લઈ
અને કલરની એ વાટિકીઓ ભરીને બેઠી હશે ને એમાંથી આ સૃષ્ટિનું સર્જન કર્યું હશે. અજબ મિલાવટ કરી ચિતારે રંગ પ્યાલીઓ ભરી, એક લસર કે ઉગળી નીકળ્યા જંગલ જંગલ ઝાડ, એક લસર કે ઉગી નીકળ્યા જંગલ જંગલ ઝાડ, ટપકે ટપકે ફૂટી નીકળ્યા ધરતી પરથી પહાડ. કદાચ આ પીછીમાંથી આમ ટપકું પડ્યું હશે તો એમાંથી પર્વતો નીકળ્યા હશે, અને એની પીછી આમ આમ ચાલતી હશે તો કેટલા વૃક્ષો નીકળ્યા હશે. એક લસર કે ઉગી નીકળ્યા જંગલ જંગલ ઝાડ, ટપકે ટપકે ફૂટી નીકળ્યા ધરતી પરથી પહાડ. જરાક ખંખેરી પીછી ત્યાં ફૂલને લાગી છાંટ. તમે જુઓ એ પેલો રંગકાર ચિત્રકાર હોય ને એ પોતાની પીછીને આમ ક્યારેક પાણીમાં પલળે પછી આમ છાટકે. જરાક ખંખેરી પીછી ત્યાં ફૂલને લાગી છાંટ. કારણ કે પછી તો કેટલાય જગ્યાએ કેટલાય કલરના ફૂલ થયા. એક રંગના ફૂલમાં બીજો રંગ. જરાક ખંખેરી પીછી ત્યાં ફૂલોને લાગી છાંટ, ફૂંક મારતા ફેલાયા શા સાગર સાત અફાટ. કોઈ ચિત્રકાર પાણીની ઓલી પીછીથી આમ છાટ મારવા જાય અને પોતાના જે ચિત્ર જે કાગળ ઉપર કરી રહ્યો છે એ કાગળ ઉપર પાણીની છાટ પડે તો ફૂંક મારે, એને સ્પર્શ ન કરે, એને ફૂંક મારે. એમ ફૂંક મારી આ માએ બરાબર પોતાના હાથમાં રહેલી આ રંગની આ સર્જનની પીછી આ સંસારમાં આમ આમ છાંટી અને આપણી જેવા કેટલા ફૂલો ઉગી નીકળ્યા માના. આપણે બધા વાલા ભક્તજનો આ દુનિયાના માણસ કહેવા કરતા માના બગીચાના ફૂલ છીએ. આપણે બધા આપણે એના ફૂલ છીએ. અને પછી એ ફૂંક મારી તો સાત સાગર અફાટ, સાત સમુદ્રો નીકળી આવ્યા માય. જંગ રંગે જલ પરી. અને છેલ્લી પંક્તિ, લૂંછતા વાદળ પોતે ઉઘડ્યા ઇન્દ્રધનુષના રંગ. લૂંછતા વાદળ પોતે ઉઘડ્યા ઇન્દ્રધનુષના રંગ, રંગ રંગમાં લીલા નિજની નિરખે થઈ દંગ. અજબ મિલાવટ કરી ચિતારે રંગ પ્યાલીઓ ભરી છે. પરમાત્માએ મા જગદંબાએ આ સર્જન કર્યું ને એમાં આપણને મા દુર્ગાએ મોકલ્યા છે.